આપણે જય માતાજી બેન બા. ગણપતિ વિસર્જન ઉત્સવ માટે હું એક કાલે વિડીયો બનાવવાનો છું. એ વિડીયો આપણે બનાવીશું અને જય માતાજી. બોલ મારો ભાઈ. જય માતાજી બેન, કેમ છે? મજામાં? મજા મજા. તારે કેમ હાલે? બોલ. એકદમ શાંતિ હો બેન. અહીં અંધારું છે. બોલ. હમણાં કઈ ભેગા નથી થવાતું આપણે ત્યાં કઈ હમણાં નથી રહેતા જ ઉભા. ભેગા ક્યાંથી થવા? અહીંથી નવરા થઈ તો ને ગણપતિની ની તૈયારી કરવી પડે. હા, ગણપતિની તૈયારી હું ઓગળી જોતો જ આવ્યો. ગણપતિની તૈયારી બેન ની ત્યાં થઈ ગઈ છે. આપણે 5 તારીખે 5 તારીખે લાવવા જવાના. સ્ટોરી મૂકી દેજે. 5 તારીખે લેવા જવાના છે. શું હાલે? બોલ બીજું. કઈ કઈ નહીં, વાત જો પર આજે ચર્ચા મને હાલતી હતી? હે કઈ વાત પર ચર્ચા કરતો હતો? આ ગણપતિ ઉત્સવ નું મારે છે ને એક મારામાં અંદર એક ઓલો વિચાર આવ્યો છે. એના માટેનો મારે કાલે વિડીયો બનાવવો છે. હા. આપણે ગણપતિ વિશે અત્યારે બહુ આપણે તો જો કે નાની મૂર્તિ લાવી છે. અત્યારે બધે 45,000 થી લઈને 1,00,000 રૂપિયા સુધીની મૂર્તિ લાવે છે ગણપતિ દાદાની, હા હા. અને એને પાણીમાં વિસર્જન કરી દે છે. એટલે મારો કહેવાનો મિનિંગ એમ હતો કે 1,00,000 રૂપિયા થી લઈને આપણી મૂર્તિ લાવીએ છીએ, તો એની જગ્યાએ 1,00,000 રૂપિયાનું આપણે ગણપતિ મંદિર બનાવ્યું હોય તો દરરોજ ના આપણે એને દર્શન કરી શકીએ. ને ઓલા તો ખાલી 10 દિવસ પૂરતી જ આપણે ગણપતિ દાદાની સેવા કરી શકીએ. પણ મંદિરે કેટલાક બનાવશો? એક અનાથ હોય એમની સેવા કરી તો કેમ થાય? ના એટલે નહીં એમ હથોડી ના નહીં, આપણે લાવવાનું પણ એ પ્રમાણનું. પણ એમ કે મૂર્તિમાં આપણે મીડિયમ અમથી વાત અલગ છે, પણ મેં ઘણા ઠેકાણે જોયું 1,00,000 1.5 લાખ ની મૂર્તિ, એની જગ્યાએ આપણે મંદિર બનાવીએ તો કેમ લાગે? એની જગ્યાએ વિચાર એક મૂર્તિ છે, લાવે, આપણે તો મંદિર વિચાર બનાવે, પ્રગટ બધી કરવાનો વસ્તુ. છે. પછી એક વસ્તુ કહું, ગણપતિ બધાનો શોખ હોય એટલે હવની જગ્યાએ એમના શોખ તો બધા હાલે મૂકવાના જ છે. એ તો ઠીક છે, પણ કેવું તો ખબર? હા મૂર્તિ લાવો, નાની લાવો, પણ એમાં હા આયોજન એવું કરો ને કે 1,00,000 રૂપિયા યોગ્ય જગ્યાએ વપરાય. હા, એમ જ કહેવાનું હતું. મેં મંદિર હમણાં જેવું ઘણા કર્યું ઠેકાણે તો જોયું મંદિર નહીં તો મૂર્તિના. જો પેલા મંદિર કરી, પછી હા મંદિરમાં પૂજારી કોણ આવશે એનું લઠ્ઠા લેવાના, બધું આગળ આગળ પ્રોસેસ થાય. એના કરતા 1,00,000 રૂપિયા એવી જગ્યાએ વાપરો કે કોઈને કામે લાગે અને 1,00,000 હા, રૂપિયાના ગુણે આખી જિંદગી યાદ રાખે. એ બરોબર છે. પોઈન્ટ ની વાત છે. આપણી વાત પોઈન્ટ ની જ હોય. હું જેવી તેવી વાત કરું જ નહીં. અત્યારે તો તને ખબર ને, ભગવાનને એટલી જરૂર નથી એટલી માણસને જરૂર છે. હા, એ તો બરોબર જ છે. આ તો બધા સમાજની દ્રષ્ટિએ એમ બધા કરે છે. હા, આપણે કરી છીએ ગણેશ ઉત્સવ મોટો કરી છીએ, પણ આપણે જરૂર હા, એ તો પૂરતા હોય ગણેશ એ બધાને કરી જ પડે. દર વર્ષે હોય જ, કઈ ઘટે જ નહીં એમાં. હા, દર વર્ષે કરવાનું, પણ એવો લાભ થાય એવું કરવાનું, કોઈને હાનિ થાય એવું નહીં કરવાનું. સાચું આ તો એમ જ હોય ને. આ ફેર તો આપણે ગણપતિની મૂર્તિ માટીની લાવ્યા છીએ. એવું હા, એ જ અત્યારે છે ને ઓલી ઈ જ કહેવાનું. હમણાં હું આપણે દશામાના વરસ ગયેલા બેન, તે અમે નેરવાળા રસ્તે ગયા ને તે ચાલો એમને રસ્તામાં કોઈક મૂર્તિ મૂકીને વહી ગયેલું, બોલો. રસ્તામાં તો ઠીક છે, પણ હરકી જગ્યાએ ડુબાડતાય નથી. ખાલી તો 10 એ દિવસ સેવા કરે ને 11મા દિવસ માતાજી રોડ પર રખડે. ક્યાં એટલે એ જ કહેવાનું. પેલા 10 દિવસ તો એવી સેવા કરે ને એને હાવ આમ કઈ ઘટે ને એવી રીતને કરે ને 10મા દિવસે ક્યાં મૂકીને વહી આવે. રોડે મૂકીને બી આવે ભાઈ, રોડે માતાજી તરે. પણ આ લોકોને એક વસ્તુ કહું, ખબર પેલા વડોદરામાં એક છે, એ લોકોનું કેવું છે ખબર? ગણપતિજી આવાજ ધીમા કરો થોડો. ગમે એ મૂર્તિ બનાવડાવો, ગણપતિની, દશામાની, દુર્ગામાની, જેની એ શું કરે? તુલસીના બી, ટમેટાના બી, આવા જેવા છોડના બી આવે ને એ બી હા નાખીને બનાવે. ભાઈ છેલ્લે એ ગણપતિની મૂર્તિ પધરાવાની નહીં, વ્યવસ્થિત એના માપનું કુંડિયું આપે, કુંડિયામાં નાખવાની, અને પછી કુંડિયામાં પધરાય એની પર પાણી નાખવાનું, એ છોડ બનીને મોટું થાય. હા, ઈ લોકોનું બહુ મસ્ત કોન્સેપ્ટ છે. આ કઈ વખતે ઘટે કઈ લોકોનું રિઝલ્ટ દેખાતી એ નથી. લોકોએ પ્લાન એમ વાપર્યો પણ કઈ ઘટે ને એવું. આપણે પ્રકૃતિ પણ હચવાય અને રહે કેવું અને ખબર? કોઈ પ્રદૂષણ પણ છાણિયું ન થાય. ખાતર, એમ નહીં, છાણિયું ખાતર, માટી એવું બધું મિક્સ કરીને મૂર્તિ બનાવે ને, મૂર્તિ એક થી એક બનાવે. મેં જોઈ હતી બધી. હવે તો ખાલી ઉત્સવ કેવા પૂરતા થઈ ગયા છે. હવે કોઈ એટલું બધું માનતું નથી અને કોઈ એટલા બધા તહેવાર ઉજવતા નથી. બધું મહત્વ નથી રહ્યા, કઈ મહત્વ નથી રહ્યા તહેવાર ના. હવે કઈ પહેલા જેવું નથી રહ્યું. હમણાં હમણાં 7મ 8મ की જન્માષ્ટમી ગઈ, ખાલી 1-2 કલાક પૂરતી કૃષ્ણ ભગવાન માટે રહ્યા, બાકી બધા તીનપત્તીમાં જશે. હા, મોસ્ટ ઓફલી કોને બાકી પકડાઈ ગયા, ઓને પકડાઈ ગયા. ના, હમણાં મેં એક રિયલ વાત થઈ ગયેલી.
એક હું ગામડે હતો ત્યારે મેં કોલ કરેલો ભાઈ બંને હું કહું ચાલ ને ભાઈ હું કહું કાનુડાનો જન્મ થવાની હવે તૈયારી છે તો કે કામ કર ને કે ઓલી પંજરી કહેવાય ને પંજરી વેચે ત્યારે કોલ કરજે ને કે મારે કે હમણાં સારું છે બાઇટમાં. હું તો ફૂલ મોજમાં હતી. આપણે તો ગણપતિ કૃષ્ણ ભગવાન ને જન્મ થવાની 10 મિનિટ પહેલા મારા મમ્મી નો ફોન આવ્યો કે મને મજા નથી એટલે કે મારે દવાખાને જવું છે. નકર હું 2 કલાક યાં જ હતી. બસ તો ફૂલ મોજમાં. વેલકમ બ્રો. અમારે તો જન્માષ્ટમી આકલે રસ્તામાં થઈ. એવું છે? કેમ ગામડે ગયો તો? ઉંબા હનુમાન ગયા હતા ત્યાંથી આવવામાં 12 સેટ આ ખરું 12 વાગે પોગ્યા ફીટ. ને આ એ બધા ઠીક છે પણ ઓલ બાજુ ખાડી મોહલ્લા બોમ્બે માર્કેટ બાજુ એક નંબર એમ કઈ ઘટે નહીં એમ. કઈ નહીં તો તારું લાઈવ કન્ટિન્યુ રાખ. આપણે મળીએ પછી શાંતિ યાર. ગણપતિ નો કઈ વિડીયો હોય તો વિચારીને કે મને કાલે. ગણપતિ નો છે ચાલો હાલો કાલે હું તમને ડીએમ કરી દે મેસેજ કરી દે એવી રીતનું વિચાર. મળીએ આપણે. જય માતાજી. જય માતા.